લિંબાયત વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા સૌરભ ઉર્ફે કાલિયાને વેપારી પાસેથી ખંડણી માંગવાના ગુનામાં આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જુગરાણા સાહેબોના ટેકનિકલ માર્ગદર્શનથી નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એચસી અલ્કેશભાઈ ધોળાભાઈ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકતના આધારે ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૌરભ ઉર્ફે સૌરભ કાલિયા હરેન્દ્રસિંહ રાજપૂત ઉંમર વર્ષ 26 ધંધો બેકાર રહેઠાણ પ્લોટ નંબર 277 શાંતિનગર વિભાગ 1 લિંબાયત સુરત શહેર મૂળ વતન ડોમીપુર તાલુકો જિલ્લા અલ્હાબાદ ઉત્તર પ્રદેશને પકડી પાડેલ છે। સદર ગુનાની હકીકત એવી રીતેની છે કે સદર આરોપી સૌરભ ઉર્ફે સૌરભ કાલિયા લિંબાયત વિસ્તારમાં માથાભારે નિશાબ ધરાવતા હોય અને સદર આરોપી ખૂનની કોશિશ ખંડણી મારામારી જેવા સંખ્યાબંધ ગુનાનો આરોપી હોય જેથી આજુબાજુના વિસ્તારમાં લુખ્ખાગીરી કરી વેપારીઓ પાસેથી ખંડણી માંગી મોજશોખ કરતો હોય જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા સદર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।